ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वहि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ग्यारहवां श्लोक। श्री भगवानुवाच सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाशोपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमित्युत लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन। આ બધા શ્લોકોમાં ભગવાન શ્રી શ્યામ સુંદર મનુષ્યને એ રહસ્ય બતાવી રહેલા છે કે આ સંસાર ચક્રનું કારણ શું છે અને એમાંથી મુક્ત થવાનો ઉપાય શું છે. કારણને જાણવામાં આવે તો પછી એનો ઉપાય, એનું સમાધાન જાણી શકાય. રોગનું કારણ જાણી લેવામાં આવે તો એને અનુરૂપ મેડિસિન લઈ શકાય. એવી જ રીતે સંસાર રોગ, ભવરોગનું જો કારણ સમજી લેવામાં આવે
દુઃખરૂપી રોગનું જો કારણ સમજી લેવામાં આવે તો એનો ઉપાય કરી શકાય. તો 14મા અધ્યાયના પ્રારંભથી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ફરી ફરીને સાધકોને બતાવી રહેલા છે કે આ સમસ્ત જગત પંચમહાભૂતનું બનેલું આ જગત કે પછી એમાંથી જ ઉત્પન્ન થયેલ પંચકોશાત્મક એવું આ શરીર, આ બધું જ ત્રિગુણાત્મિકા માયાનું જ પરિણામ છે. જે કંઈ પણ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ સત્વ, રજસ, તમસ આ 3 ગુણોનો જ ખેલ છે. એ ગુણો જ સર્વત્ર લીલા કરી રહેલા છે. કરાવી રહેલા છે એવું કહો કે કરી રહેલા છે એવું કહો, બધું સમાન જ છે. ગુણોના આધારે જે નાચે કૂદે છે એ પણ સ્વયં ગુણ જ છે, એ પણ ગુણનું જ પરિણામ છે. માટે જ જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે ગુણા ગુણેશુ વર્તન્તે, ગુણ જ ગુણોમાં પ્રવૃત્ત થાય છે, ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્ત થાય છે. તો આ રીતે સમસ્ત બ્રહ્માંડ એ ગુણોનું જ પરિણામ છે. અને ગુણોનું પરિણામ એવા આ પંચમહાભૂતાત્મક જગતમાં પંચકોશાત્મક શરીર ધારણ કરીને, એ શરીરને પોતાનું માની લઈને, એના ધર્મોને પોતાના માની લઈને, એના વ્યવહારોને પોતાના માની લઈને, જીવ જે કે જેનું જીવનું વાસ્તવિક સ્વરૂપ, એનું પારમાર્થિક સ્વરૂપ શુદ્ધ ગુણાતીત ચૈતન્ય માત્ર છે, એ જીવ આ ગુણોની સાથે સંગ કરી એને પોતાના માની અને એની સર્વ મર્યાદાઓથી પોતે યુક્ત થઈ જાય છે. અને એ જ સંસારનું કારણ છે. ભગવાને આગળ કહી દીધેલું છે કે આ ગુણો સાથેનો સંગ જે છે એ જ સદસદ યોનિ જન્મસુ કારણમ, એ જ સર્વ પ્રકારના સદ અસત જન્મો માટે કારણ છે. તો અહીંયા ભગવાન એ ગુણોનું વિશ્લેષણ કરી રહેલા છે. આપણને બતાવે છે કે સત્વગુણને કેવી રીતે ઓળખવો, કેવી રીતે જાણવો, રજોગુણને કેવી રીતે જાણવો, તમોગુણને કેવી રીતે જાણવો, અને એ 3 ગુણોને જાણીને 3 ગુણોના કાર્યોથી કેવી રીતે અલિપ્ત રહેવું, એ આખી કળા ભગવાન આ અધ્યાયમાં દર્શાવી રહેલા છે. તો આગળના શ્લોકોમાં ભગવાને દર્શાવ્યું કે ગુણો કઈ રીતે કાર્ય કરે છે, ક્યારે કયા ગુણનું પ્રાધાન્ય છે, એ કેવી રીતે જાણવું, એના માટેના ચિહ્નો, લિંગ પણ ભગવાને આગળના શ્લોકોમાં દર્શાવ્યા. સર્વદ્વારેષુ પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમ. જ્યારે અંતઃકરણ ઇન્દ્રિય જ્ઞાનને અર્થે ઉન્મુખ હોય, કંઈક સમજદારી પ્રાપ્ત કરવાને માટે તૈયાર હોય, તો એ જ્ઞાન પ્રાપ્તિ જે અવસ્થામાં થાય છે એ સત્વગુણ છે. જે રજોગુણ જે છે એ લોભ, પ્રવૃત્તિ, અનેક પ્રકારના આરંભો, અશાંતિ આ બધાને દર્શાવે છે. તો એ બધું જ્યારે દેખાય તો સમજવાનું કે રજોગુણની વૃદ્ધિ થયેલી છે. અને જ્યારે જીવનમાં અવિવેક, આળસ, પ્રમાદ આ બધું જ્યારે અનુભવાય તો સમજવાનું કે એ તમોગુણના લિંગ છે. ત્યારે તમોગુણ પોતાનું સામ્રાજ્ય ચલાવી રહેલ છે. તો આ રીતે સમસ્ત જીવન જે છે એ આ ગુણોથી ભરેલું છે. ભગવાન કહેશે કે માત્ર આ એક જ જીવન નહીં, પરંતુ આ શરીર છોડીને જ્યારે જીવ આગળ યાત્રા કરે છે તો એની આગળની યાત્રાનો નિશ્ચય પણ આ ગુણો દ્વારા થાય છે. છેલ્લે આ શરીર છોડતી વખતે જે પ્રકારના ગુણનું પ્રાધાન્ય હશે એને અનુરૂપ આગળની યાત્રા થશે. તો એ બાબતને ભગવાન 14મા શ્લોકમાં બતાવે છે. યદા સત્વે પ્રવૃદ્ધે પ્રલયં યાતિ દેહભૃત
यदा सत्वे प्रवृद्धे देहभृत प्रलयम याति. देहभृत દેહને ધારણ કરનારો. દેહને ધારણ કરનાર કોણ છે? તો કે જીવ. તો દેહને ધારણ કરનારો આ જીવ. ભગવાન આવો શબ્દ વાપરી અને બતાવી દેશે કે દેહને ધારણ કરનારો દેહથી જુદો હોય. જેવી રીતે આ પુષ્પ છે, પુષ્પને ધારણ કરનાર હસ્ત એ પુષ્પથી કેવો છે? જુદું છે. એવી રીતે દેહને ધારણ કરનાર દેહભૃત એ દેહને ધારણ કરનાર એવો જીવ સત્વે પ્રવૃદ્ધે જ્યારે સત્વની વૃદ્ધિ થયેલી હોય, એટલે કે ત્રણેય ગુણોમાં સત્વગુણ જો વધારે હોય, એની પ્રધાનતા હોય, ત્યારે પ્રલયમ યાતિ, ત્યારે જો એ પ્રલયને એટલે કે મૃત્યુને પ્રાપ્ત કરે. મરણમ યાતિ, મૃત્યુને પ્રાપ્ત કરે એનો અર્થ એ સમયે જો એ આ સ્થૂલ દેહને છોડે. મૃત્યુ એટલે બીજું કંઈ જ નથી, એક શરીર છોડીને નવું શરીર ધારણ કરવું. તથા દેહાંતર પ્રાપ્તિ વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી. તથા દેહાંતર પ્રાપ્તિ, એવી જ રીતે આ દેહની પ્રાપ્તિ છે, અન્ય દેહની પ્રાપ્તિ. તો મૃત્યુનો અર્થ છે જીવ આ સ્થૂલ શરીરનો ત્યાગ કરે. એને ભગવાન અહીંયા કહે છે યદા પ્રલયમ યાતિ, જ્યારે એ આ પ્રમાણે સત્વે વિવૃદ્ધે પ્રલયમ યાતિ, તદા ત્યારે એની આગળની યાત્રા કેવી હોય છે? ઉત્તમ વિદાન લોકાન અમલાન પ્રતિપદ્યતે, ત્યારે લોકાન પ્રતિપદ્યતે એ અન્ય લોકને પ્રાપ્ત કરે છે. તો જીવ તો આવાગમન કરે જ છે, શરીરને છોડી અને ફરી એ ઉર્ધ્વગમન કરે, અધોગમન કરે. તો અહીંયા સત્વિક અવસ્થામાં જો મૃત્યુ થયેલું હોય તો કહે છે કે એ અમલાન લોકાન પ્રતિપદ્યતે. અમલાન એટલે કે શુદ્ધ શુભ પુણ્યલોકને એ પ્રાપ્ત કરે છે, મલરહિત. અને એ લોક કેવા છે? ઉત્તમ વિદાન લોકાન. ઉત્તમ વિદામ એનો અર્થ છે ઉત્તમ તત્વને જાણનારાઓના લોકને એ પ્રાપ્ત કરે છે. અને ઉત્તમ તત્વ એટલે સગુણ બ્રહ્મ, મહત્તત્વ, આ બધા ઉત્તમ તત્વ છે. શબ્દ સ્પર્શ રૂપાદિ વિષયો જે છે એના કરતા આ બધા વિષયો કેવા છે? ઉત્તમ છે. તો ઉત્તમ વિદનો અર્થ નહીં કે બ્રહ્મવિદ, કારણ કે બ્રહ્મવિદનો કોઈ લોક હોતો નથી. તો ઉત્તમ વિદનો અર્થ થાય છે ઉત્તમ તત્વને જાણનારા. એનો અર્થ જે લોકો ઉપાસના તપશ્ચર્યા આદિ કરીને ઉત્તમ ઉત્કૃષ્ટ લોકને જેઓ પ્રાપ્ત થયેલા છે એ લોકને આ વ્યક્તિ પણ પ્રાપ્ત કરે છે. કઈ વ્યક્તિ? જે સાત્વિક અવસ્થામાં મૃત્યુ પામે છે, સત્વની અભિવૃદ્ધિ થયેલી હોય એ અવસ્થામાં મૃત્યુ પામે. તો આપણને કદાચ થાય કે આ તો બહુ સહેલું, છેલ્લી ઘડીએ શું કરી લેવું? ઓમ શાંતિ 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 કરી લઈએ તો શું થઈ ગયું? પણ આખી જિંદગી જેણે ધમ પછાડા કર્યા હોય એ છેલ્લી ઘડીએ ઓમ શાંતિ 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 બોલી શકે નહીં. એ છેલ્લી ઘડીએ પણ શું કરવાનો? એકદમ પછાડા જ કરવાનો.
એને એ જ બધું સંભળાવવાનું છે. જે આખી જિંદગી કર્યું હોય એ મૃત્યુની જે પૂર્વ ક્ષણો હોય છે ત્યારે સામે આવતું હોય છે. તો ભગવાન તો અહીંયા ઉપદેશ એ આપે છે કે મૃત્યુને સુધારવું હોય તો જીવન સુધારો. મૃત્યુ તો શું 2-4 ક્ષણની વસ્તુ છે કે એક કષ્ટ થોડા સમયનું છે, પરંતુ એ મૃત્યુને સુધારવા માટે સમસ્ત જીવનને સુધારવું પડે. જે રીતનું જીવન વિતાવ્યું હોય એને અનુરૂપ મૃત્યુની પૂર્વ અવસ્થા પ્રાપ્ત થતી હોય છે. અને એટલે મૃત્યુકાલે જો સાત્વિક અવસ્થા જોઈતી હોય તો સમસ્ત જીવનને શેનાથી ભરવું પડશે? સત્વથી ભરવું પડે. ઈશ્વરના દરબારમાં કોઈ છેતરપિંડી તો ચાલતી નથી. ત્યાં તો જે ક્લિયર કટ બધું દેખાય જ છે, અંદર બહાર જે છે, તો ત્યાં કોઈ છેતરપિંડી, કોઈ લાગવગ ચાલવાની નથી કે છેલ્લી ઘડીએ ભગવાનને મનાવી લઈશું, એવી રીતે કંઈ થવાનું નથી. ભગવાન કહેશે કે તારા ખાતામાં જે પ્રમાણે એ પ્રમાણે તારે જવું પડે, આમાં હું કંઈ કરી શકું નહીં. તો પોતાના જ કર્મો જે છે એ આગળની અવસ્થાને નિશ્ચિત કરતા હોય છે. તો જીવનને ધીરે 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 સાત્વિકતા તરફ લઈ જવાનું હોય, જેથી કરીને મૃત્યુકાલે કોઈ ચિંતા ન રહે કે એ સમયે છેલ્લે અંતે અંતઃકરણમાં હૃદયમાં શું આવશે. એવી રીતે જીવન વિતાવ્યું હોય કે સત્વ સિવાય હૃદયમાં બીજું કંઈ રહે જ નહીં. અંતકાલે એ કોઈ ચિંતા કરવા માટે કોઈ કારણ જ ના રહે. તો એવી રીતે જીવન વિતાવો, એવી રીતે અત્યારથી જીવનને સત્વથી ભરતા જાઓ કે અંતે રજસ અને તમસ ક્યાંય શોધ્યા જડે નહીં. હશે તો જરૂર, પરંતુ એ કેવા થઈ ગયા હશે? અભિભૂતમ. સત્વથી અભિભૂત, શોધવા જાય તો પણ ક્યાંય જડે નહીં એવી એમની ક્ષીણ અવસ્થા, એ એટલા બધા જરાવસ્થાને પ્રાપ્ત થઈ જાય કે એ કંઈ કરી શકે નહીં. અને સત્વગુણ કેવો થઈ જાય? યુવાન. જે કંઈ પણ કરવું હોય કોણ કરશે? સત્વગુણ કરે. તો એના માટેની તૈયારી જાગ્યા ત્યારથી, સવાર જાણ્યું ત્યારથી જ એ શરૂ કરી દેવી પડે. તો જીવનને પરમ સાત્વિક બનાવવા માટેનો પ્રયત્ન મનુષ્ય હંમેશા કરતા રહેવું પડે. અને જેટલે અંશે જીવનમાં સાત્વિકતાની વૃદ્ધિ થઈ એટલે જ અંશે આધ્યાત્મિક પ્રગતિ થઈ ગણાશે, એટલે જ અંશે અંતઃકરણની શુદ્ધિ થઈ ગણાશે, એટલે જ અંશે જે કંઈ પણ તમે જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માંગો છો એ પણ એના થકી જ પ્રાપ્ત થશે. આગળના શ્લોકમાં ભગવાન રજ અને તમને દર્શાવતા કહેશે, રજસી પ્રલયં ગત્વા કર્મસંગીષુ જાયતે તથા પ્રલીનં તમસી મૂઢયોનિષુ જાયતે. રજસી પ્રલયમ ગત્વા. રજોગુણની અભિવૃદ્ધિની અવસ્થામાં પ્રલયમ મૃત્યુને પામીને ગત્વા કર્મસંગીષુ જાયતે. તો એનો જન્મ આગળ ક્યાં થશે? કર્મસંગીષુ. કર્મમાં અત્યંત સંગ આસક્તિ ધરાવનાર એવા પરિવારમાં એનો જન્મ થશે. તથા પ્રલીનસ્તમસી. તમસી પ્રલીનઃ મૂઢયોનિષુ જાયતે. તમોગુણની પ્રધાનતામાં
જે પ્રલીન થયો, મૃત્યુને પ્રાપ્ત થયો, એ મૂઢ યોનિમાં જન્મને ધારણ કરે છે. અને મૂઢ યોનિનો અર્થ થાય છે પશુ પંખી આદિ અધો યોનિ. તો સત્વમાં મૃત્યુ પામનાર સાત્વિક લોકને, દેવતા આદિના લોકને પ્રાપ્ત કરે. રજોગુણમાં મૃત્યુ પામનાર કર્મસંગી એવા મનુષ્યોમાં જન્મને પ્રાપ્ત કરે. અને તમોગુણમાં મૃત્યુ પામનાર મૂઢ યોનિ, અધો યોનિને પ્રાપ્ત કરે છે, ત્યાં જન્મને પ્રાપ્ત કરે છે. તો ભગવાન દર્શાવે છે કે મૃત્યુ પછી પણ આ જ ગુણ ધક્કો મારી અને જીવને જે તે શરીરમાં પ્રવેશ કરાવે છે. હવે આગળના શ્લોકમાં ભગવાન આ જ બાબતને ફરી સંક્ષેપમાં કહી દઈશ. 14મા અધ્યાયમાં જેટલું રિપીટેશન ભગવાને કર્યું છે એટલું બીજે ક્યાંય કર્યું નથી. એક વાત કરે અને ફરી પાછા સંક્ષિપ્તમાં કે તમે જુઓ છો પહેલેથી એ પ્રમાણે કહેતા આવ્યા છે. અહીંયા પણ જે આ 2 શ્લોકમાં વાત કરી કે મૃત્યુ પછી કઈ રીતે આગળ વધે છે, એને જ ફરી પાછું બીજી રીતે ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. કર્મણસ્તુ કૃતસ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલં રજસસ્તુ ફલં દુઃખં અજ્ઞાનં તમસઃ ફલં સુકૃતસ્ય કર્મણઃ સાત્વિકમ નિર્મલમ ફલમ આહુઃ. જે સજ્જનો છે, સદાચારી છે, વિવેકી છે, એ લોકો આહુઃ કહે છે. શું કહે છે? સુકૃતસ્ય કર્મણઃ નિર્મલમ સાત્વિકમ ફલમ. આગળ જે કહ્યું કે સાત્વિક અવસ્થામાં મૃત્યુ પામવાથી ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે, તો એ સાત્વિકતા કે એ નિર્મલતા એવું શ્રેષ્ઠ ફળ જે છે એ શેના આધારે પ્રાપ્ત થાય છે? ભગવાન કહે છે સુકૃતસ્ય કર્મણઃ, પુણ્ય કર્મ, સત્કર્મ. તો સત્કર્મ કરવાથી અંતરમાં સાત્વિકતાની વૃદ્ધિ થાય છે. અને સત્કર્મનો અર્થ છે પુણ્ય કર્મ, જે કર્મનું ફળ પુણ્ય હોય. પુણ્યથી જ સત્વની વૃદ્ધિ થાય છે. તો સાત્વિક કર્મનું ફળ નિર્મલ અને સાત્વિક કહેવામાં આવે છે. રજસસ્તુ ફલમ દુઃખમ, રજોગુણનું ફળ દુઃખ છે. અજ્ઞાનમ તમસ ફલમ, અને તમસનું ફળ અજ્ઞાન છે. માટે જ એ અધોયોનીને પ્રાપ્ત કરે છે. રજનું ફળ દુઃખ છે, માટે મનુષ્ય યોનિને પ્રાપ્ત કરે છે. મનુષ્ય યોનિમાં પણ દુઃખ વધારે જ છે અને દેવ યોનિમાં સુખ વધારે છે, તો એ સાત્વિકનું ફળ છે. ભગવાન આ બધા શબ્દોથી આપણને ફરી ફરીને એ જ કહેવા માંગે છે કે સત્વને વધારો. સત્વની વૃદ્ધિ એ જ બ્રહ્મજ્ઞાન માટેનું અધિકારીત્વ છે. માટે ભગવાન અહીંયા જે કંઈ પણ વાત બતાવી રહેલા છે એ બધું જ અધ્યાત્મ જ્ઞાન, આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન જે કોતે એની યોગ્યતા પ્રાપ્તિને માટે આ બધું કહી રહેલા છે. અને બ્રહ્મજ્ઞાનનો અર્થ છે ગુણાતીત સ્વરૂપને જાણવું. અને ગુણાતીત અવસ્થામાં પહોંચવા માટે આ સ્ટેપ રહેલા છે.
તમોગુણમાંથી રજમાં આવો, રજમાંથી સત્વમાં આવો અને અંતે પછી સત્વને પણ છોડીને આગળ વધો. તો ભગવાન જ્યારે આટલો બધો ભાર આપે છે સત્વગુણ ઉપર, તો સ્વાભાવિક જ એ વિચારનો વિષય બની જાય છે કે કઈ રીતે જીવનને સાત્વિકતા તરફ લઈ જવું, કઈ રીતે વધારે ને વધારે અંતરમાં સત્વ જ અભિવ્યક્ત થાય, એના માટે શું કરવું. તો બહુ જ સરળ છે. જે કંઈ પણ કરો એને સતથી અન્વિત કરી દો, સતથી જોડી દો. જેમ કે કર્મ, તો કેવા કર્મ? સત્કર્મ. આચાર કેવો કરવો? સદાચાર. વચન કેવું બોલવું? સદવચન. ભાવના કેવી કરવી? ચિંતન કેવું રાખવું? ગ્રંથો કેવા વાંચવા? બરાબર, આ ઉપાય છે. બધું કેવું કરવું? તો કે સત જેમાં લાગેલું હોય એવું બધું કરવું. તો જે પણ આપણને સાધનો મળેલા છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધા જે સાધનો છે, એના થકી હું જે કંઈ પણ કરું એ બધાને હું સતથી અન્વિત રાખું, તો જીવન જે છે એ સાત્વિક બને. તો શરીરથી આ જગતમાં હું વ્યવહાર કરું છું, બીજાની સાથે વ્યવહાર કરું છું. ઇન્દ્રિયો દ્વારા, વાણી દ્વારા, કર્મેન્દ્રિય દ્વારા આ બધો હું વ્યવહાર કરું છું. તો વ્યવહાર હંમેશા સદવ્યવહાર, સદાચાર બની રહે. એનો અર્થ ઇન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પણ વિષયનું ગ્રહણ કરું તો એ વિષય હંમેશા સત્વથી યુક્ત હોય. જેમ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયો છે અને એને હું ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરું છું. તો શ્રોત્રેન્દ્રિય દ્વારા એવા શબ્દનું ગ્રહણ કરું કે જે સાત્વિક હોય, શુદ્ધ હોય, પરમાત્માની સાથે સંબંધિત હોય, બીજાને સુખ આપનારા હોય, બીજાના દુઃખની ઉપર ઠંડકનો લેપ કરનારા હોય, બીજાને આશ્વાસન આપનારા હોય, હતાશ થયેલાને બેઠા કરનારા હોય, એવા જે બધા શબ્દો જે છે એ કેવા કહેવાય? તો કે સત શબ્દ કહેવાય. એને જ ભગવાન વાંગમય તપ કહે છે ગીતાજીમાં. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચ યત. આ બધું જે વચન જે છે કેવું છે? સતથી યુક્ત છે. તો વાણીને સદવાણી રાખીએ, શબ્દ સત્શબ્દ સાંભળીએ, સારા શબ્દો સાંભળીએ, સારા બોલીએ અને સારા સાંભળીએ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. હે દેવતાઓ, અમે શ્રવણેન્દ્રિય દ્વારા કલ્યાણકારી શબ્દોનું શ્રવણ કરીએ. તો જગત તો આખું શબ્દોથી ભરેલું છે. કેટલું બધું બધા બોલ 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 કરે જ છે. અને એ જે બધું બોલાય છે, સાધક પ્રાર્થના કરે છે, મને એવું જ સંભળાય કે જે મારા માટે કલ્યાણકારી હોય. જે કામનું ના હોય એના માટે હું બેરો થઈ જાઉં, અને જે કામનું હોય એ મને ક્યારેય પણ ચૂકાય નહીં. એના માટે શ્રવણેન્દ્રિય હંમેશા સતેજ રહે. તો ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ, ભદ્રમ પશ્યેમ અક્ષિભિઃ. હે દેવતાઓ, અમે ચક્ષુ દ્વારા કલ્યાણકારી રૂપનું દર્શન કરીએ. જે મનને ઉદ્વિગ્ન કરનારું, વિક્ષિપ્ત કરનારું હોય એવું દર્શન ના કરીએ, પરંતુ જેનું દર્શન કરવાથી આંતરડી ઠરે, અંતરમાં ઠંડક લાગે,
શાંતિ લાગે, પ્રસન્નતા લાગે, જે દર્શન કરવાથી એક પ્રેરણા પ્રાપ્ત થાય એવું દર્શન અમે હંમેશા કરતા રહીએ. તો આ વેદની પ્રાર્થના છે. તો એ આવશ્યક છે, એટલા માટે જ તો વેદ એવી પ્રાર્થના કરાવે છે. તો એને જ ભગવાન અહીંયા જે બતાવે છે કે સત્વની વૃદ્ધિ તો એ એવી રીતે જ સંભવ બને અને એના માટે દ્રઢતાપૂર્વક લાગવું પડે. ઢીલાશ રાખવાથી કામ નહીં ચાલે, કારણ કે સ્વાભાવિક રીતે રજસ અને તમસનું પ્રાધાન્ય છે જ. એમાંથી સત્વનું પ્રાધાન્ય કરવું હોય તો દ્રઢ નિશ્ચય સાથે લાગવું પડે, એક સજાગ જીવન જીવવું પડે. નહીં તો પહેલી બાજુ તો ખેંચાઈ જવું બહુ સરળ જ છે. નીચે ઉતરી જવામાં કોઈ પ્રયત્ન ન કરવો પડે, ઉપર ચડવામાં જ હંમેશા પ્રયત્ન કરવો પડતો હોય છે. તો શબ્દ સ્પર્શ પણ હંમેશા પવિત્ર સ્પર્શ રાખીએ, ગંધ પવિત્ર ગંધ લઈએ, અને રસ જે પણ લેવાનો છે આહાર, એ આહાર પણ કેવો રાખીએ તો કે સદાહાર, જે સત આહાર હોય, સાત્વિક આહાર હોય. ભોજનનો બહુ જ પ્રભાવ છે, કારણ કે મનુષ્યનું જીવન શેનાથી ભરેલું છે? ભોજનથી. સવારે ઉઠીને ખાવા જોઈએ, ફરી 4 કલાક પછી ફરી જોઈએ, ફરી 4 કલાક પછી 4 વાગે ફરી જોઈએ, 8 વાગે સત્સંગ પૂરો થઈને ગયા તો ફરી જોઈએ. તો જીવન તો અન્નથી ભરેલું છે. સૌથી વધારે અન્ન ગ્રહણ જ થયા કરે છે. તો એ અન્નનો જીવન ઉપર બહુ જ પ્રભાવ હોય છે. અન્ન એવું મન. તો એ અન્નને શુદ્ધ રાખીએ, શુદ્ધ હોય એ જ ગ્રહણ કરીએ. એટલા માટે જ આપણી પરંપરામાં ભગવાનને ભોગ લગાવવાની વિધિ છે. ભગવાનને ભોગ હંમેશા શુદ્ધ વસ્તુનો જ લાગે, અને એટલા માટે ભોગ લગાવીને જ જો ગ્રહણ કરવાનો નિયમ હોય તો હંમેશા ગ્રહણ કેવું થશે? શુદ્ધ જ ગ્રહણ થશે. ભગવાનને કંઈ દારૂ ધરાવાય નહીં કે હવે એમને આપી દીધું ને પછી હું પી લઉં, તો એવું તો થવાનું નથી. તો અશુદ્ધ વસ્તુ માંસાહાદી છે એ ભગવાનને ધરાવી નહીં શકાય. એના કરતાં જે વેજીટેબલ જે છે એમાં પણ ઘણી બધી વસ્તુને ત્યાજ્ય કહેવામાં આવે છે. ભગવાનને લસણ ડુંગળીનો ભોગ લગાવો તમે, એવો તમને વિચાર ક્યારેય નહીં આવે કે આ સાદું બધું ખાઈ ખાઈને ભગવાન થાકી ગયા હશે, આ તો શેનો છમકારો કરું, તો એવો વિચાર નહીં આવે. કારણ કે ખબર છે કે એ ભગવાનને માટે એ ભોગ લગાવવા જેવું નથી, અર્પણ કરવા જેવું નથી. તો જે ભગવાનને અર્પણ ન થતું હોય એ મારે ખાવાની કોઈ જરૂર ખરી? કોઈ આવશ્યકતા નથી. હું તો પ્રભુનો પ્રસાદ જ લઉં તો જીવન હંમેશા કેવું બની રહે? સાત્વિક બની રહે. કારણ કે અન્નનો મન ઉપર બહુ જ પ્રભાવ છે. ઉપનિષદ શાસ્ત્રમાં જ કહેવામાં આવે છે કે અન્નનો જે એકદમ સ્થૂલ ભાગ જે છે એ મલ વાટે નીકળી જાય છે. એનો સૂક્ષ્મ ભાગ જે છે એમાંથી સમસ્ત શરીર જે છે એને પોષણ મળે છે. માંસ, મજ્જા, લોહી આ બધું એ અન્નના સૂક્ષ્મ ભાગમાંથી બધાનું પોષણ થાય છે. અને એ જ અન્નના સૂક્ષ્મતમ ભાગમાંથી મનને પણ પોષણ મળે છે. તો મનને પણ સૂક્ષ્મ અન્નની જરૂર છે. સૂક્ષ્મ અન્ન રસ જે છે એમાંથી મનની પુષ્ટિ થાય છે. એટલા માટે ઉપનિષદમાં કથા પણ કહેવામાં આવે છે કે કઈ રીતે અન્નથી જ મનને પોષણ મળે છે. જરૂર મનની ઉત્પત્તિ અન્નમાંથી નથી થઈ, પરંતુ અન્નના સૂક્ષ્મ અંશથી મનને પોષણ મળે છે. તો શિષ્ય ગુરુને પૂછે છે કે આવું તો કેવી રીતે? મન કઈ રીતે અન્નથી પુષ્ટ થાય? એવું તો સંભવ નથી. તો ગુરુ એને કંઈ કહેતા નથી. ગુરુએ કહ્યું કે તારે 15 દિવસ ઉપવાસ કરવાના છે. શિષ્ય તો આજ્ઞાંકિત છે. 15 દિવસ સુધી એણે ઉપવાસ કર્યા, અને 16મા દિવસે જ્યારે ગુરુની પાસે આવ્યો તો ગુરુ કહે છે કે બેટા પેલા વેદના મંત્રો બોલ. શિષ્ય કહે છે ગુરુજી કંઈ યાદ નથી, ભૂખ લાગી, અત્યારે કોઈ મંત્ર યાદ આવે એમ નથી, એવી શક્તિ જ નથી. એ સ્મરણ શક્તિ મનની જે છે એ અત્યારે રહેલી નથી. એ શું બતાવે છે? અન્ન ન મળ્યું તો મનને પોષણ ના મળ્યું, અને એટલા માટે મનની શક્તિ બધી ક્ષીણ થઈ જાય છે. તો એ બતાવે છે કે અન્ન અને મન આ બંનેનો સીધો સંબંધ છે. જે માટે
મનને જો શુદ્ધ કરવું હોય, સાત્વિક બનાવવું હોય, તો અન્નને સાત્વિક બનાવવું જ રહ્યું. તો અન્ન સાત્વિક આ રીતે બની શકે કે જે યોગ્ય છે એ જ હું ગ્રહણ કરું. એટલું જ નહીં, અન્નની સાત્વિકતાનો આધાર તમે જે ધનથી અન્ન લાવો છો એના ઉપર પણ રહેલો છે. ધન શુદ્ધ તો અન્ન શુદ્ધ, અન્ન શુદ્ધ તો મન શુદ્ધ. માટે ધનની શુદ્ધિ પણ એટલી જ આવશ્યક છે. અનધિકારનું ઘરમાં ન લાવવું, બીજાનું જે છે એના ઉપર તરાપ ન મારવું, બીજાનું શોષણ ના કરવું, આ બધા નિયમોને ધ્યાનમાં રાખી અને ધન કમાવામાં આવે તો એ શુદ્ધ ધન છે. અને એવા શુદ્ધ ધનથી જ્યારે અન્ન લેવામાં આવે તો એ અન્ન પણ શુદ્ધ હોય છે અને એનાથી જ મનનું પણ નિર્માણ થાય છે. અને ધનની શુદ્ધિ રાખવી હોય તો વ્યવહાર પણ કેવો રાખવો પડે? શુદ્ધ રાખવો પડે, સદવ્યવહાર કરવો પડે. સદવ્યવહાર હોય તો સદલક્ષ્મી ઘરમાં આવે, સદલક્ષ્મી હોય તો જે લક્ષ્મી પાક જે છે એ પણ કેવો રે? શુદ્ધ. તો હંમેશા ભોજનને લક્ષ્મી પાક કહેવામાં આવે છે. પાક કોણ કરે છે? તો કે હંમેશા લક્ષ્મી, અને એને જ અન્નપૂર્ણા, શિવજીના પત્ની તરીકે જુઓ તો એને શું કહેવાય? અન્નપૂર્ણા. અને વિષ્ણુના ઘરમાં લક્ષ્મી છે તો દેવી એકની એક જ, બધા એક જ છે. તો લક્ષ્મી પાક બહુ પ્રસિદ્ધ છે, શાસ્ત્રમાં પણ કહેવામાં આવે છે. તો એ હંમેશા શુદ્ધ હોય, અને એ શુદ્ધ હોય તો મન પછી શુદ્ધ રહે જ. તો કેટલું બધું કનેક્શન છે. વ્યવહાર, વિષય ગ્રહણ, જીવન, અન્ન, મન, આ બધા એકબીજાની સાથે જોડાયેલા છે. માટે એ બધું જો શુદ્ધ રાખવામાં આવે તો અંતે જીવન ધીમે ધીમે સત્વથી ભરાતું જાય. તો સદ આહાર, સદવ્યવહાર, સદ વિષયનું ગ્રહણ, એનાથી આગળ આવે છે સદભાવના. જે હૃદય કે જેના થકી હું વિભિન્ન ભાવનાઓ કરું છું, વિભિન્ન લાગણીઓ જે હૃદયમાં ઉત્પન્ન થાય છે, ત્યાં હું એવું ધ્યાન રાખું કે મારી લાગણીઓ પણ હંમેશા શુભ હોય, શુદ્ધ હોય, બીજાનું અહિત ચિંતન કરનારી ન હોય, બીજાને નુકસાન પહોંચાડનારી ના હોય. તો મારી ભાવના હું હંમેશા શુદ્ધ રાખું, જેમાં બીજાના માટે દયા, અહિંસા, ક્ષમા, સ્નેહ આ બધું રહેલું હોય. મુદિતા, માર્દવતા આ બધું અંતરમાં રહેલું હોય તો એ શુભ ભાવના છે. એનાથી આગળ આપણને પ્રાપ્ત થયેલ છે બુદ્ધિ. તો બુદ્ધિમાં ચિંતન પણ હંમેશા સત ચિંતન થાય. સજાગ રહી અને બુદ્ધિને સચ્ચિંતનમાં વાળવી પડે. નહીં તો ક્યારે એ કોઈના અવગુણ જોવામાં, નિંદા કરવામાં લાગી જાય, ખબર પડતી નથી. માટે ઉપનિષદ કહેશે અન્યા વાચો વિમુંચથ, બીજી બધી વાણીનો ત્યાગ કરો, માત્ર શું બોલો? તો કે પરમાત્મા વિષયક વાત જ કરો. પરમાત્મા બુદ્ધિમાં ન આવે તો રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો. તો સચ્ચિંતન એ પણ મહત્વનું પાસું છે. અને આ બધું થતું રહે એટલા માટે રોજ રોજ જીવનમાં સદગ્રંથ પરિશીલન થવું જોઈએ. કોઈને કોઈ સદગ્રંથનું વાંચન રોજ થવું જોઈએ. જે સદગ્રંથમાં રામાયણ, ભાગવત, અન્ય પુરાણ, મહાભારત કે પછી સંતોના જીવન ચરિત્રનું પઠન, પ્રેરણાદાયક કોઈ પણ પુસ્તક એનું વાંચન થતું રહે, કે જેના થકી
મારા મન બુદ્ધિ હંમેશા સન્માર્ગે રહે. તો સદગ્રંથ પરિશીલન એ પણ જીવનમાં બહુ જ મહત્વનું છે. પોતાને પ્રેરણાદાયી લાગતા પુસ્તકનું રોજ થોડું વાંચન કરવું જોઈએ. નિયમપૂર્વક આ પ્રમાણે જો કરવામાં આવે તો જરૂર જીવનમાં ફાયદો થાય જ. તો સદગ્રંથ પરિશીલન, એનાથી આગળ સૌથી મહત્વની વસ્તુ આવે છે સત્પુરુષોનો સંગ, સત્સંગ. સંગ તેવો રંગ પ્રસિદ્ધ છે. તો હંમેશા સંગ સારો રાખો, જેની સાથે રહેવાથી અધ્યાત્મ તરફ જવાની પ્રેરણા મળતી રહે, જેની સાથે રહેવાથી વિષય ભોગ વાસના ક્ષીણ થતી જાય, જેની સાથે રહેવાથી ઈશ્વરથી અભિમુખતા વધે, જેની સાથે રહેવાથી અંતરમાં શાંતિ, સમાધાન આ બધાની વૃદ્ધિ થાય. તો એવો જે સંગ જે છે એને સત્સંગ કહેવાય. સત્પુરુષોનો, મહાપુરુષોનો સંગ. ફરી ફરીને શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે દુસ્સંગથી બચતા રહો. એનું કારણ આ જ છે કે મનુષ્ય જે છે એ કોપી કરવામાં બહુ જ હોશિયાર છે. નકલ કરવી એના માટે બહુ સહજ છે, કારણ કે વંશજ કોના? એ નકલ કરવી બહુ સહજ છે. માટે કોઈના સંગમાં આવે તો એ તરત જ એવું કરવા માટે પ્રેરાઈ જાય છે. એ ક્યાંથી શીખ્યો? એ કોઈક બીજા એવા પાસેથી શીખ્યો. તો નકલ કરવામાં હોશિયાર એવું આપણું જે મન જે છે એને હંમેશા એવી વ્યક્તિ સાથે રાખીએ કે જેની નકલ કરવાથી કલ્યાણ થતું હોય, જે નકલ કરવામાં પણ કંઈક હિત રહેલું હોય. તો એવી વ્યક્તિનો સંગ કરવો જોઈએ. જે કોપી કરવામાં અહિત રહેલું હોય, જ્યાં મને વધારે ને વધારે અશાંતિ, ઉદ્વેગ પ્રાપ્ત થતા હોય, એવી નકલ કરવામાં કોઈ ડાપણ નથી. નકલ કરો, સ્વભાવ છે, કંઈ વાંધો નહીં, પરંતુ કોની કરવી? સત્પુરુષોની, સાધુ સંતોની કરવી. નકલ કરવામાં એવા કપડાં ના પહેરો તો કંઈ વાંધો નહીં, પરંતુ બીજી બધી નકલ કરો. બોલતા શીખો, વ્યવહાર કરતા શીખો, એ પ્રમાણે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરતા શીખો. તો એ બધું શીખવાનું જ છે, બલકે એમાં નકલ કરવી એ સારું જ છે. તો સંગ હંમેશા સંભાળીને કરવાનો હોય. સંગ તું કરો તો તમે એવા નીરે કરજો પાનબાઈ, જે ભજનમાં રેવે ભરપૂર, જે ભગવાનના ભજનમાં ભરપૂર રે એવાની સંગત કરજો. કારણ કે એમની સંગત કરશો તો તમને પણ પ્રેરણા શું મળશે? ભજન કરવાની પ્રેરણા મળશે. તો જેવાની સાથે રહીએ એવું કરવાની પ્રેરણા મળે. જે ધનની પાછળ ભાગતો હોય એની સાથે રહીએ તો ઈચ્છા શું થાય? હું પણ વધારે પ્રાપ્ત કરું. જે સત્તા પાછળ ભાગતો હોય એની પ્રેરણા લઈએ તો ત્યાં સત્તા પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. જે હંમેશા ટોળી બનાવીને ફરતો હોય એની સાથે રહીએ તો શું ઈચ્છા થાય? બીજી ટોળી બનાવવાની ઈચ્છા થાય. તો જેવાની સાથે રહીએ એની પાસેથી એવી પ્રેરણા પ્રાપ્ત થવાની છે. સત્પુરુષોની સાથે રહીએ તો હંમેશા સન્માર્ગે રહેવાની પ્રેરણા પ્રાપ્ત થાય. પ્રભુ સાથે લાગી રહેવાની પ્રેરણા પ્રાપ્ત થાય. આત્મચિંતનની પ્રેરણા પ્રાપ્ત થાય. એની પાસેથી વૈરાગ્યનો પાઠ શીખવાની પ્રેરણા પ્રાપ્ત થાય. સમાહિતતા, શાંતિ પ્રાપ્ત કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય. તો એવો સંગ જીવનમાં રાખવામાં આવે તો સત્વની વૃદ્ધિ સહજ રીતે થતી રહે.
સત્સંગમાં એટલું બધું બળ છે કે મનુષ્ય કંઈ ન કરે તો પણ એના જીવનમાં સાત્વિકતા આવતી જાય છે, જો એ શ્રદ્ધાપૂર્વક સજ્જનોનો સંગ કરે તો આ બધા ઉપાય છે કે જેના પરિણામે જીવનમાં હંમેશા સત્કર્મ થતું રહે, સદવ્યવહાર થતું રહે, તો અંતે એનું ફળ શું પ્રાપ્ત થવાનું છે? સાત્વિકમ નિર્મલમ ફલમ. સાથે સાથે મનુષ્યએ, સાધકે જીવનમાં હંમેશા સત્કર્મ કરી અને પુણ્ય કમાવવાની તત્પરતા રાખવી જોઈએ. સાધકને પુણ્યની બહુ જ આવશ્યકતા છે. પુણ્ય અનેક પ્રકારના હોય છે. કેટલાક પુણ્યનું ફળ તમને વિષયોની પ્રાપ્તિ કરાવે, કેટલાક પુણ્યનું ફળ તમને સત્તા અપાવે, કેટલાક પુણ્યનું ફળ તમને પ્રસિદ્ધિ અપાવે, કેટલાક પુણ્યનું ફળ તમને સત્સંગ અપાવે, સાધુ પુરુષોનો સંગ કરાવે, કોઈક પુણ્યનું ફળ તમને ઈશ્વર ભક્તિ કરાવે. તો પુણ્ય અનેક પ્રકારના છે. એમાંથી મારે કેવા પ્રકારના પુણ્યની જરૂર છે? તો કે જે મને અધ્યાત્મ પથે, ઈશ્વરના પથે જે મને આગળ લઈ જાય એવા પુણ્યની જરૂર છે. અને એવું પુણ્ય નિષ્કામ કર્મથી પ્રાપ્ત થાય છે. તો સાધકને માટે સુકૃતનો અર્થ છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ કરી અને પુણ્ય પૂંજી એકઠી કરવા માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં એ લોભ રાખવો જોઈએ, બીજા બધા લોભને છોડીને પુણ્ય એકઠું કરવાનો લોભ. અને એ પણ કેવું પુણ્ય? તો કે જે મને અધ્યાત્મ પથે આગળ જવામાં સહાય કરે, એવું પુણ્ય એકઠું કરવા માટે હંમેશા લાલાયિત રહેવું જોઈએ. સુભાષિત કહેશે, પ્રાપ્યેમામ કર્મભૂમિમ ન ભજતી મનુજો યસ્તપઃ સમંદ ભાગ્ય. ઇમામ પુણ્યભૂમિમ પ્રાપ્ય કર્મભૂમિમ પ્રાપ્ય. આ ભારત દેશ જેવી પુણ્યભૂમિને પ્રાપ્ત કરીને યહ મનુજઃ તપઃ ન ભજતી, જે મનુષ્ય જીવનમાં તપશ્ચર્યા નથી કરતો, કંઈક સંયમને ધારણ નથી કરતો, એવું સત્કર્મ નથી કરતો, એ કહેશે કે કોણ છે? સમંદ ભાગ્ય. એ મંદ ભાગ્ય છે, અભાગ્યો છે, જે આવું કરતો નથી. તો જે ભૂમિમાં આ બધું સહજતાથી પ્રાપ્ત થાય છે, એ ભૂમિમાં આવીને પણ જે આવું કંઈ કરતો નથી, તો એને શું કહેવું? મંદ ભાગ્ય જ કહેવું. જેનો અન્યત્ર જન્મ થયેલો છે, જેને આવી કંઈ ખબર જ નથી, અને એ ન કરે તો સમજી શકાય, પરંતુ જાણ્યા પછી પણ ન કરે તો એનો દોષ વધારે હોય છે. માટે સુભાષિતકાર કહેશે સંબંધ ભાગ્ય. એના ભાગ્ય કેવા છે? મંદ ભાગ્ય છે. બહારથી ગમે એટલું એણે પ્રાપ્ત કર્યું હોય, ધન, સત્તા, કીર્તિ, ઘણું બધું પ્રાપ્ત કર્યું હોય, પણ જો જીવનમાં આ સાત્વિકતાને પ્રાપ્ત ન કરી, અધ્યાત્મ માટેની તાલાવેલી અંતરમાં ન જાગી, એના માટે કોઈ તપશ્ચર્યા આદિ કરવા માટે તૈયાર ન થયો, તો એને શું સમજવાનો? મંદ ભાગ્ય. એ સારા શબ્દોમાં મંદ ભાગ્ય કહેવાય, ને આપણી ભાષામાં શું કહેવાય? અભાગ્યો કહેવાય. બરાબર? એના ભાગ્ય જ છે નહીં. તો બીજું બધું મળે એ તો ભાગ્ય શું? સાચું ભાગ્ય તો છે ઈશ્વર ભક્તિ થાય જીવનમાં, આત્મચિંતન થાય, સત્પુરુષોનો સંગ થાય, કોઈ ગુરુના ચરણમાં શ્રદ્ધા પ્રાપ્ત થાય. આ જ મહાન પુણ્યનું ફળ છે. અને ભગવાન એને જ અહીંયા કહે છે, સુકૃતસ્ય કર્મણઃ સાત્વિકમ ફલમ. એ સત્કર્મોનું જ આ સાત્વિક ફળ છે. તો જીવનમાં નિષ્કામ કર્મ કરી અને આ ધર્મ કમાઈ લેવો જોઈએ. ધર્મ એટલે પુણ્ય, અધર્મ એટલે જે પાપ અપાવે છે. તો ધર્મ કર્મ, સત્કર્મને માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. ચાન્સ મળે તો તરત લઈ લેવાનું, ત્યાં બને એટલા લોભી થઈ જવાનું. બરાબર?
બીજો બધો લોભ છોડવાનું કહેવામાં આવે, પરંતુ આ લોભ હંમેશા જીવનમાં રાખવાનો કે કંઈક પુણ્ય કર્મ કરવાનો અવસર મળે તો એને હું તરત જ પકડી લઉં, એને એક તક માની અને હું તરત જ એને ઝડપી લઉં. જેમ પેલી ગરોળી બીટ ઉપર પેલું જીવડું દેખાય ને કેવું તરત જ ધરાપ મારીને લઈ લે, એવી રીતે એવી કોઈ પણ તક જો સામે દેખાય તો તરત એને લઈ જ લેવાની. અને એનાથી બે ફાયદા થાય. એક તો બીજો બધો લોભ છૂટે, કંજુસાઈ છૂટે, અને આ બાજુ પુણ્ય ફળ જે છે એની વૃદ્ધિ થાય. અને એ પુણ્યથી જ મને અધ્યાત્મ જીવનમાં સર્વ વિઘ્નોને પાર થવાની શક્તિ પ્રાપ્ત થાય. તો સર્વત્ર મનુષ્યનું રક્ષણ પુણ્ય જ કરે છે, ધર્મ જ એનું હંમેશા રક્ષણ કરે છે. બીજું તો કોણ રક્ષણ કરે? બીજે બધા રક્ષણ કરે છે એ તો ભ્રમણા માત્ર જ. હંમેશા મનુષ્યનું રક્ષણ કોણ કરે છે? ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જેનો ધર્મ હણાઈ ગયો એને ધર્મ હણી નાખે છે, અને જેણે ધર્મનું રક્ષણ કર્યું એ રક્ષાયેલો ધર્મ એનું રક્ષણ કરે છે. ધર્મો રક્ષતિ, ધર્મ રક્ષણ કરે છે, પરંતુ કયો ધર્મ? રક્ષિતઃ ધર્મ રક્ષતિ. જેણે પોતાના ધર્મનું રક્ષણ કર્યું, ધર્મનું પાલન કર્યું, એને ધર્મ શું કરે છે? એનું રક્ષણ કરે છે. એટલું જ નહીં, આ ધર્મ પુણ્ય જ આગળની યાત્રામાં પણ કામ લાગે. ધારો કે આ જન્મમાં કામ પૂરું ન થયું, યાત્રા પૂરી ન થઈ અને આગળ જવાનું થાય તો પણ સાથે કોણ આવવાનું છે? આ ધર્મ જ આવવાનું છે. ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલમ જીવિત યૌવનમ. ચિત્ત ચલશે, વિત્ત ચલશે, જીવન યૌવન આ બધું ચલિત છે. ચલાચલમિદમ સર્વમ. આ બધું જ કેવું છે? તો કે બધું જ ચલિત છે, કંઈ પણ અચલ છે નહીં. ધર્મો એક હિ નિશ્ચલ. અચલ નિશ્ચલ શું છે? એક ધર્મ જ. કે જ્યાં કંઈ આડાઅવડું થતું નથી, કંઈ ગરબડ થતી નથી. જેવું તમે કર્યું કે તરત જ ચંદ્રગુપ્તનું કોમ્પ્યુટર બહુ જ મસ્ત છે. તમે કર્યું કે તરત તમારા ખાતામાં એ જમા, એ જ ક્ષણે. અને બધું નિશ્ચિત છે. આનું ફળ ક્યાં, કેવી રીતે, કયા નિમિત્તથી આપવું એ બધું નિશ્ચિત છે. સ્વામિનારાયણજી મહારાજ કે અવર મિસ્ટર ગુપ્તાજી, ચંદ્રગુપ્તને કહે છે મિસ્ટર ગુપ્તાજી, કે બહુ એક્સપર્ટ છે આ બધા હિસાબ રાખવામાં અને બહુ જ નિષ્ઠાવાન છે. કોઈની લાગવગ ત્યાં ચાલે નહીં કે થોડું આમ કરી દો ને, આ પાપ થઈ ગયું પેલામાં નાખી દો ને, એવું ચાલે નહીં. કે બીજાનું પુણ્ય છે જરા આમાં મૂકી દો ને, એવું કંઈ થવાનું નથી. તમારો એકાઉન્ટ એ તમારો એકાઉન્ટ, અને એકાઉન્ટ કેવો છે? 100% શુદ્ધ. એમાં કંઈ આમ તેમ થયેલું નથી. તો જે કર્મ જે છે એ કર્મ તરત જ લખાઈ જાય છે અને એ આગળ ફરી કામ લાગે છે. તો બીજું બધું જ ચલશે, પરંતુ આ ધર્મ જે છે કેવો છે? નિશ્ચલ. એ નષ્ટ થતો નથી. એ ફળ આપીને જ નષ્ટ થાય છે. જ્યાં સુધી ફળ નહીં મળ્યું ત્યાં સુધી એ ધર્મ એવો ને એવો જ રહેશે. અને એવી રીતે એકઠા થયેલા પુણ્ય જ દરેક વિષમ પરિસ્થિતિમાં મનુષ્યનું રક્ષણ કરતા હોય છે. કોણ બચાવે છે? કે ધર્મ બચાવે છે. આપણે એને ઈશ્વર કૃપા કો અને પ્રારબ્ધ કો, જે કો તે, પરંતુ એ છે શું? તમારા જ પોતાના પુણ્યનું પરિણામ છે. વને રણે જલાગ્નૌ પર્વત મસ્તકે. ક્યાં ક્યાં? તો કે વનમાં તમે ક્યાંક અટવાઈ ગયા હો, રસ્તો ના મળતો હોય અને એ ઘોર અંધારી રાતમાં
કોઈક તમે સામે મળી જાય અને રસ્તો બતાવી દે તો એ શેનું ફળ છે? પુણ્યનું ફળ છે. રણમાં ખોવાઈ ગયા અને એમાં બચી ગયા તો એ કોનું ફળ છે? પુણ્યનું ફળ છે. પૂર આવ્યું, ઘણા બધા ઉડી ગયા પણ તમે બચી ગયા તો એ શેનું ફળ છે? પુણ્યનું ફળ છે. પર્વત મસ્તકે ગયા, યાત્રા કરવા ઉપર ચડ્યા અને હેમખેમ પાછા નીચે આવી ગયા તો કોનું ફળ? યાત્રા કરવા તો બીજાય ગયા હતા પણ એ ક્યાં ગયા? પડ્યા ખીણમાં, પછી ગયા ઉપર. પણ તમે પાછા હેમખેમ આવી ગયા તો એ કોનું ફળ છે? પુણ્યનું જ ફળ છે. સમુદ્રમાં ક્યાંક તણાવા લાગ્યા અને બચી ગયા તો શેના કારણે? પુણ્યના કારણે. કંઈક પુણ્ય બચ્યા હતા જેના પરિણામે રક્ષણ થઈ ગયું. ક્યાંક શત્રુની સામે આવી ગયા અને ત્યાંથી બચાવ થઈ ગયો તો એ પણ ટેરરિસ્ટ આવ્યા અને ધમધડાકા કર્યા અને ઘણા બધા ઉડી ગયા અને તમે ઉડતા ઉડતા બચી ગયા તો એ ફરી કોનું ફળ માનવાનું? પુણ્યનું જ ફળ છે. કોઈક પુણ્ય બચેલા હતા જેના પરિણામે આ પ્રમાણે રક્ષણ થયું. તો સર્વત્ર રક્ષણ કરનાર જે છે કોણ છે? એક પુણ્ય જ છે. મનુષ્યનું પુણ્ય, એનો ધર્મ જ એનું રક્ષણ કરે છે. ગેરમાર્ગે જવાના પૂરેપૂરા ચાન્સ હોય, ઘણા બધા જતા રહેશે અને છતાં પણ તમે બધા અહીંયા બેઠેલા છો એ શેનું ફળ છે? પુણ્યનું ફળ છે. જવા માટેના ઘણા બધા સ્થાન છે, અનેક જગ્યાએ તમે જઈ શકો છો, અનેક રીતે તમારો સમય તમે પસાર કરી શકો છો અને છતાં પણ અહીંયા બેઠેલા છો બધું સહન કરીને, બરાબર? તો એ કોનું ફળ છે? એ સહન કરવાની વૃત્તિ થાય છે, બધું એડજસ્ટ કરીને અહીંયા આવવાની વૃત્તિ થાય છે, ઘણા બધા વિઘ્નોને પાર કરીને, ઘણી અડચણોને પાર કરીને અહીંયા આવીને સાંભળવાની વૃત્તિ થાય છે. તો એ કોનું ફળ? પુણ્યનું જ ફળ છે. તો અનેક રીતે જીવનમાં જોઈએ તો સર્વત્ર આ પુણ્ય ધર્મ જે છે એ જ મનુષ્યનું રક્ષણ કરે છે. રક્ષંતિ પુણ્યાની પૂર્વકૃતાની, પહેલા કરેલા પુણ્યો જે છે એ જ મનુષ્યનું રક્ષણ કરે છે. તો આ રીતે જોઈએ તો મનુષ્યને જીવનમાં પુણ્યની, ધર્મની, સત્કર્મની કેટલી બધી આવશ્યકતા છે. સુખ શાંતિ પણ પુણ્યનું જ ફળ છે. પણ વિચિત્રતા એવી છે, મનુષ્ય પુણ્યનું ફળ ઝંખે છે, પુણ્ય કરતો નથી. પાપનું ફળ ઈચ્છતો નથી અને પાપ જ કરે છે. પણ આ હિસાબ જો એ સમજી ગયો હોય કે સુખ શાંતિ જોઈએ છે અને એ પુણ્યનું જ ફળ છે, તો પછી જીવનમાં કરવાનું શું હોય? પુણ્ય માટે, ધર્મ માટે જ હંમેશા પ્રયત્ન કરવાનો હોય. તો ભગવાને અહીંયા કહ્યું, સુકૃતસ્ય કર્મણઃ સાત્વિકમ ફલમ. આવું સાત્વિક ફળ એ આ સત્કર્મનું જ ફળ છે. માટે જીવનને આ પ્રમાણે ધર્મથી, સત્કર્મથી ભરી દો તો મૃત્યુકાલે પણ સામે શું આવશે? સત્વ જ આવશે. અને એના પછી જો યાત્રા કરવાની બાકી રહી હશે તો યાત્રા ઉપર થશે, ઉર્ધ્વ યાત્રા થશે, સારી યાત્રા થશે. માટે કરવા યોગ્ય હોય તો આ ધર્મનો સંચય કરવા યોગ્ય છે. એ જ ધર્મ અધ્યાત્મ સાધનામાં પણ સહાયભૂત થાય છે. શ્રેયાંસી બહુવિઘ્નાની, અધ્યાત્મ પથ અત્યંત દુર્લભ પથ છે અને એ દુર્લભ પથે ચડવા માટે પણ ઘણું પુણ્ય ખર્ચ કરવું પડે છે. તો એ એકઠું થયેલું હોય તો ખર્ચ થઈ શકાય ને. આખું વરસ ભેગા કર્યા હોય તો દિવાળીએ ખર્ચી શકાય, કંઈક વાપરી શકાય, પણ રોજે રોજના ઉડાડી દે તો કંઈ થાય નહીં. એવી રીતે ધર્મ સંચય કર્યો હોય તો અધ્યાત્મ પથ માટે પણ એ કામ લાગે. દુર્લભ એવી આ જિજ્ઞાસા અંતરમાં પુણ્યના પરિપાકે જ પ્રાપ્ત થાય છે. જિજ્ઞાસા પ્રાપ્ત થયા પછી
વૈરાગ્ય પ્રાપ્ત થવો, ગુરુની પ્રાપ્તિ થવી, ગુરુની સેવાનો મોકો મળવો, એનાથી એની પ્રસન્નતા પ્રાપ્ત થવી, પ્રસન્નતાના પરિણામે ઉપદેશ પ્રાપ્ત થવો, ઉપદેશને અનુરૂપ જીવન ગોઠવવાની વૃત્તિ થવી, આ બધું જ પુણ્યનું પરિણામ છે. માટે સાધકને પોતાના જીવનમાં ભરપૂર પુણ્યની, ધર્મની આવશ્યકતા છે. અને ભગવાન એટલા કૃપાળુ છે, એમણે એવી સુંદર વ્યવસ્થા કરેલી છે કે પુણ્ય ખર્ચીને મનુષ્ય સત્સંગમાં આવે તો ફરી એને ડબલ પુણ્ય આપે છે. બાકી તો બિચારો ભેગું ક્યાંથી કરે આટલું બધું, એની તેવડ ક્યાં છે? પણ ભગવાનની જ કૃપા, એણે કર્મફળના સિદ્ધાંતને એવા ગોઠવેલા છે કે સાધક જો સન્માર્ગે થોડું પણ કરે તો એને અનેક ગણું સાત્વિક ફળ પ્રાપ્ત થાય છે. તો પ્રત્યેક સત્સંગ એ પુણ્યનું પરિણામ છે. પણ સત્સંગ કર્યો, શ્રદ્ધાથી સાંભળ્યો તો એ ફરી પાછું અનેક ગણું પુણ્ય તમારી જોલીમાં નાખી દેશે. તો થોડુંક ખાલી કરો અને ભગવાન શું કરે છે? ફરી જોલી ભરી દે. ફરી થોડુંક ખાલી કરો કે તરત જ ફરી પાછા ભરી દેશ. થોડા જપ કર્યા, પુણ્ય પ્રાપ્ત થયું. સ્વાધ્યાય કર્યો, પુણ્ય પ્રાપ્ત થયું. વેદાંત શ્રવણ, પુણ્ય પ્રાપ્ત થયું. ઈશ્વરની પૂજા કરી, એનાથી પણ પુણ્ય પ્રાપ્ત થયું. આ બધું નિષ્કામ કરો તો પણ શું પ્રાપ્ત થાય છે? પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એવા નિષ્કામ ભાવથી થયેલું કર્મ અંતઃકરણને શુદ્ધ કરતું જાય અને શુદ્ધ અંતઃકરણ જ બ્રહ્મ જ્ઞાનને માટે અધિકારી બની જાય છે. અને ધારો કે અહીંયા અવિદ્યા નિવૃત્તિ ન થઈ તો આગળની યાત્રા પણ ઉજ્જવલ માર્ગે થાય છે. અને ફરી જન્મ પ્રાપ્ત કરવો પડે તો યથવા યોગીનામેવ, યોગીઓના ઘરે શુચિનામ શ્રીમતામ ગેહે, એમના ઘરે જન્મ લઈ અને ફરી આગળ અધ્યાત્મ યાત્રાને એ ધપાવે છે. તો વિચાર કરો, ડગલે ને પગલે કયા ધનની જરૂર છે? પુણ્યરૂપી ધનની આવશ્યકતા છે. આ માર્ગમાં બીજું કોઈ ધન તો કામ લાગતું નથી. પુણ્યરૂપી ધન જે છે એ અધ્યાત્મ પથમાં ડગલે ને પગલે કામ લાગે છે, એ ખર્ચાતું જાય છે. એટલા માટે જ એને ફરી ફરીને ભેગું કરવું એ પણ બહુ જરૂરી છે. માટે સેવાનો, કંઈ કરવાનો, પુણ્ય કમાવાનો મોકો મળે તો એને તરત જ ગ્રહણ કરી લેવાનો હોય. કારણ કે એનું જ ફળ સાત્વિક નિર્મલ ફળ છે. આગળ કહેશે રજસસ્તુ ફલમ દુઃખમ. રજોગુણનું ફળ શું છે? તો કે દુઃખ. જ્યારે રજની અભિવૃદ્ધિ થયેલી હોય ત્યારે મૃત્યુ થાય, પછી જે પ્રાપ્ત થાય યોની, તો એમાં દુઃખનું પ્રાધાન્ય હોય. તો જીવન દરમિયાન પણ જો જીવનમાં રજસનું પ્રાધાન્ય હોય તો રજનો ભાઈબંધ દુઃખ સાથે સાથે રહેવાનો જ છે. એ બંનેની ભાઈબંધી છે. એક હોય તો બીજું રે. તો રજોગુણ હોય તો દુઃખ તો સાથે સાથે રહેવાનું જ છે. અજ્ઞાનમ તમસ ફલમ. અને અજ્ઞાન જે છે એ તમસનું ફળ છે. માટે અજ્ઞાન પ્રધાન યોની, તમોગુણમાં શરીર પ્રાપ્ત કરવાથી અજ્ઞાન પ્રધાન અધોયોની, પશુપંખી આદિની યોની અંતે પ્રાપ્ત થાય છે. અને જીવનમાં પણ જ્યારે તમોગુણનું પ્રાધાન્ય હોય તો ફરીને એ અજ્ઞાનના કારણે, અણસમજના કારણે જીવનમાં ફરી દુઃખ જ પ્રાપ્ત થાય છે. મોહના કારણે મોહ છે, એના પરિણામે યોગ્ય વિચાર નથી થઈ શકતો. પરિણામે મોહ દ્રઢ થાય. મોહ દ્રઢ થાય તો ફરી પાછો વિચારનો અભાવ થાય. વિચારનો અભાવ થાય ફરી મોહ દ્રઢ થાય. તો આજે ગતિ જે છે આમને આમ ચાલ્યા કરે છે. તો આ સર્વ ચર્ચાનું તાત્પર્ય છે કે સાધકે શું કરવાનું જીવનમાં? સાત્વિક કર્મ કરી, સત્કર્મ કરી અને ધર્મનો, પુણ્યનો સંચય કરવાનો, કે જેથી કરીને આગળની યાત્રા, આગળની જીવની આગળની યાત્રા હોય કે અધ્યાત્મ યાત્રા આ જીવનની હોય, એ સુખદ બની રહે, સરળ બની રહે. એટલા માટે થઈને એની આવશ્યકતા છે. ભગવાને આટલું કહ્યું.
ફરી પાછું એક વખત યાદ કરાવી દેશ કે હકીકત શું છે. આગળનો શ્લોક. સત્વાत् સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહૌ તમસો ભવતો જ્ઞાનમેવ ચ. એની એ જ વાત બરાબર ફરી ફરી ભગવાન ઘૂંટાવી અને પાક્કું કરી દેવા માંગે છે, જેથી કરીને કોઈ કે નહીં કે હું તો ભૂલી ગયો. ભગવાન એ સાંભળવા માંગતા નથી. કોઈ સાધકના મોઢે કે હું ભૂલી ગયો કે મને ખબર નહોતી એ સાંભળવા માંગતા નથી. ફરી ફરીને ભગવાન પાકું કરાવે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. સત્વથી જીવનમાં શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન, યોગ્ય સમજદારી પ્રાપ્ત થાય છે. રજસો લોભ એવ ચ. અને રજસથી કોની વૃદ્ધિ થાય છે? લોભની વૃદ્ધિ થાય છે. અને એક વખત લોભના ચક્કરમાં આવી ગયા તો પછી એ ચક્કરમાંથી નીકળવું બહુ કઠિન છે. લોભાતુરાણામ ન બંધુર ન ગુરુહુ. જે લોભથી ગ્રસ્ત હોય એ જીવનમાં કોઈને બંધુ માનતો નથી કે કોઈને ગુરુ પણ માનતો નથી. કારણ કે બંધુ માને તો બંધુ શું કરે? ભાગ પડાવે. અને એ તો લોભીને પોસાય નહીં. અને ગુરુ શું કરે? એને ત્યાંથી પાછો વાળવાનું કે તો એ પણ ઈચ્છા નથી. માટે કોઈ બંધુ નહીં જોઈએ, કોઈ ગુરુ નહીં જોઈએ. કારણ કે નહીં તો મને એ આગળ આ પ્રમાણે વધવા નહીં દે. તો લોભાતુરાણામ ન ગુરુ ન બંધુ. અને ગુરુ બંધુ કોઈ હોતા નથી. જીવનમાં એક જ, બસ આ જોઈએ એટલે જોઈએ. તૃષ્ણા અંતરમાં ઊભી થઈ ગઈ. એની જ પૂર્તિ એ જ એના જીવનનું લક્ષ્ય. તો એ રજોગુણ દર્શાવે છે. રજસો લોભ એવ ચ. પ્રમાદ મોહૌ તમસઃ ભવતઃ. અને તમસથી શું થાય છે? પ્રમાદ અને મોહ. મોહ એટલે અવિવેક. અજ્ઞાનમેવ ચ. અને સાથે સાથે એ તમસના પરિણામે અજ્ઞાન, મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં જ રહેશે. તો ભગવાને ફરી ફરીને એકની એક વાત અનેક વખત દર્શાવી અને જીવને બતાવી દીધું કે સત્વ, રજસ અને તમસનું આ કારણ છે, સ્વરૂપ છે, લિંગ છે અને આ જ એનું ફળ છે. તો જે ગુણોનો જે વિસ્તાર હતો એને ભગવાને અહીંયા દર્શાવ્યા. હજુ આગળ પણ ભગવાન ફરી એ જ મૃત્યુ પછી જે પ્રાપ્તિ થાય છે જે ગુણોના કારણે એને ફરી રિપીટ કરીને ભગવાન બતાવે છે. અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંદિર